સૌપ્રથમ પ્રભુ ઈશુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમ સલામ. મિત્રો બધાને જય ઈશુ, ગુડ મોર્નિંગ. ગલાલિયાવાડ મંડળીના તમામ વડીલ વિશ્વાસુ ભાઈ બહેન બાળકો તમામને શુભેચ્છા પાઠવું છું. પ્રભુમાં આવનાર ન આવનાર તમામને માટે હું પ્રભુના વચન લઈને આવી રહ્યો છું. પ્રભુ ઈશુના વચનમાં એવું લખેલું છે માથી 6:14 અંદર કે આ ધરતી ઉપર જે માણસોના પાપને અપરાધોને માફ કરે છે તેના પાપને તેના અપરાધો આકાશમાંનો બાપ પણ તેઓને માફ કરશે. માટે આ ધરતી ઉપર આપણે દરેક માણસને માફી આપવાની જરૂર છે અને તેઓને નમ્રતાથી વર્તન કરવું જોઈએ, કેમ કે આકાશ અને ધરતીના માલિક છે તે પરમેશ્વર દરેક પર નજર રાખે છે અને તે પરમેશ્વર વચન આપ્યું છે જો તમે આ ધરતી ઉપર માણસોના અપરાધો પાપ માફ કરશો તો હું પણ તમારા પાપ તમારા અપરાધો માફ કરીશ. આ વચનોથી પ્રભુ ઈશુ તમને સમક્ષ બુદ્ધિ આપે અને પરમેશ્વર તમને આશીર્વાદ આપે. પ્રભુ ઈશુ આ વચનોથી આપણને એવું શીખાડે છે વાલાઓ કે આ ધરતી ઉપર આપણે દરેક માણસને સાથે સારું વર્તન કરવું જોઈએ અને દરેકને માફી આપવી જોઈએ. પરમેશ્વર પણ આપણને માફી આપે. આમીન. જય ઈશુ બધાને.